નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે આપણે ખાતર નાખીએ છીએ પાયામાં, જેની અંદર આપણે શિયાળુ પાકમાં, પછી ચોમાસું અને ઉનાળુ, જ્યાં પાણી હોય ને ઉનાળુ કરતા હશે, એટલે જે ઉનાળુ પાકમાં ને એવી રીતના આપણે જે ખાતર નાખીએ છીએ, જે પાયાનું ખાતર, પણ જે આપણી જમીનને નુકસાન કરે એની તો કોઈ સીમા જ નથી, એટલા પ્રમાણમાં નુકસાન કરે છે। જે ડીએપી છે, પછી બીજા ઘણા જે ખાતરો આવે છે કેમિકલવાળા, કે એમાં કેમિકલ એવું નાખેલું હોય કે જે પાકને સારો રાખે પણ જમીનને ડબલ નુકસાન કરે। પાકને કદાચ સારો રાખે તો ઉત્પાદન વધે, પણ એ ભવિષ્યની અંદર 5-10-15 વર્ષમાં જમીન તો સાવ પાણા જેવી, લોઢા જેવી થઈ જાય। એટલે આપણે જો તમે ઓર્ગેનિક ખેતી ના કરતા હો તો પણ કદાચ તમે ડીએપી, ઉદાહરણ તરીકે કહું છું કે ડીએપી ખાતર તમે વાપરતા હો, તો તમે જે આ ખાતરની પ્રક્રિયા છે કે હું તમને આગળ વિડીયોમાં કહું કે કઈ રીતના બનાવવાનું, એનાથી તમારી જમીન બગડશે નહીં અને તમને ઉત્પાદન મળશે। તો કઈ રીતના એ બનાવવાનું એની માહિતીનો વિડીયો છે, એટલે આખો વિડીયો જોજો। તો આપણે સૌથી પહેલાં જે કોઈ પણ ખાતર હોય, જેમાં આપણે યુરિયા અને જે બીજા જે ખાતરો આવે છે કે ભાઈ જે પ્રવાહીમાં કદાચ ભેજ લાગે ને ઓગળી જાય, એવા ખાતરો નહીં, પણ જે આપણે પાયાની અંદર નાખીએ છીએ કોઈ પણ પાક સિઝનની અંદર, તો આ ખાતરો હોય એને કઈ રીતના બનાવવાનું એનો વિડીયો છે। તો આપણે જે સૌથી પહેલાં ગમે એ ડીએપીની બેગ સમજી લ્યો, એક લીધી 50 કિલોની બેગ, 50 કિલોની બેગની અંદર 150 કિલો જે આપણે ગાયનું છાણ આવે છે સૂકું, જે ઉનાળાની સિઝનમાં અથવા શિયાળાની સિઝનમાં જે રાખી લેવું હોય, ચોમાસામાં મળી જશે પણ વરસાદ ના હોય ત્યારે આ ખાતર બનશે। પણ જે કીધું કે 150 કિલો જે આ છાણિયું ખાતર લેવાનું છે, 150 કિલો, અને એની અંદર 50 કિલોની બેગ નાખી દેવાની, એટલે આ તમારે 200 કિલો માલ તૈયાર થશે, જે આપણો ખાતર છે। પણ જે કાયદેસર આપણે સમજી લ્યો કે જે જમીનની અંદર નાખીએ છીએ ખાતર, એમાં કેમિકલની પ્રોસેસ થાય એટલે જે આપણી જમીન હોય એ પાણા જેવી થાય। પણ જો આપણે આ કેમિકલની પ્રોસેસ આપણે બહાર કરી અને નાખીએ તો આમાં કોઈ જાતનું જમીનને નુકસાન ના થાય। તો કઈ રીતના કીધું કે 50 કિલોની જે બેગ હોય એને 150 કિલો જે છાણિયું ખાતર હોય એમાં નાખવાનું, અને ખાસ યાદ રાખવાનું કે ખાતર છે છાણિયું એ સહેજ ભીનું રાખવાનું, કેમ કે આપણે કદાચ મૂઠ મારીએ તો એમાં જે મુઠિયા ટાઈપનું બની જાય, એ રીતના હોય એવું ખાતર રાખવાનું ભીનું, અને એને 3 થી 4 દિવસ લગી મિક્સ કરી દેવાનું। કોઈ પણ પ્લાસ્ટિકનું જે તાલપત્રી હોય એમાં ઉપર નાખી અને પછી પાછે માથે ઢાંકી દેવાનું, એટલે 4 દિવસ પછી આની જે આપણે પ્રોસેસ હોય, જે કેમિકલની પ્રોસેસ, એ બહાર પ્રોસેસ થઈ ગઈ। અને ખાસ મિત્રો કે આ જે પ્રોસેસ 4 દીમાં જે બહાર પ્રોસેસ થઈ છે એ આપણે જમીનમાં પાયામાં નાખીએ, વરસાદ થાય પછી પ્રોસેસ થાય, અને વરસાદ થાય અથવા કોઈ તમે જે પાણી વાળતા હો શિયાળુ ઉનાળુ પાકમાં, તો જે પ્રોસેસ 4 દીમાં થાય એમાં જ જમીન આપણી બગડે છે, જે કેમિકલ નાખે એટલે। પણ આ પ્રોસેસ તમે કદાચ બહાર કરી લ્યો તો આમાં કોઈ જાતનું જમીન બગડે નહીં, એના માટેનો જ આ વિડીયો હતો કે આ રીતના પ્રોસેસ બહાર કરી લેવાની, અને જેથી કરીને આપણે ઉત્પાદન સારું મળે અને જમીને ના બગડે। કેમ કે જે પ્રોસેસ 4 દી જે બહાર રહી એ કદાચ તમે જે આપણે તાલપત્રી હોય એને ઢાંકી દેવાની, ઢાંક્યા પછી 4 દી પછી એને ખોલો એટલે એમાં જે ખતરનાક દુર્ગંધ મારે। પણ આનાથી કોઈ ગભરાવાનું નહીં કે બીવાનું નહીં કે આમાં કંઈ કદાચ હાથ અડાડીએ, આમાં કોઈ જાતનું થાય નહીં। જે તમને હું સબૂતી તરીકે જે બાજુમાં તમે વિડીયો જોઈ શકો છો કે આ રીતના અમે બનાવ્યું હતું, અને આ વિડીયો પૂરો થાય અને એન્ડમાં હું તમને જે બનાવ્યું હતું એનો આખો વિડીયો ડિટેલમાં છે એ પણ તમે જોઈ લેજો। ખાસ એના માટેનું જ આ હતું કે આપણે આ રીતના જો ખેતી કરીએ તો આપણે ઓર્ગેનિક ના કરો, પણ જે કેમિકલ જે જમીનને નુકસાન કરે છે એ તો ના કરે। જો આ રીતના ખેતી કરીએ તો ઓર્ગેનિક તો બધા ના કરે, પણ જે ડીએપી અથવા કોઈ પણ જે ખાતર હોય એમાં આનું રિઝલ્ટ બહુ સારું છે। ને ખાસ મેન વાત એ છે કે જે આપણે જમીનમાં ડીએપી તમે નાખો તો ડાયરેક્ટ ડીએપી જે આવે એ તમે પાયામાં નાખ્યું એ 30 દિવસ પછી એનું જે છોડને ઉપયોગમાં આવે, અને આ જે છે ખાતર એ 3જા દિવસે લાગવાનું ચાલુ કરી દે છે, જે આપણે ઘરે બનાવેલું હોય। ને આ 1 એકરની અંદર નાખવાનું છે, જે તમે પાયાનું ખાતર કે 200 કિલો 1 એકરની અંદર, એટલે એ ખાસ નોંધ લેવી। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો, અને જે આપણે આગળ કીધું કે આખી પ્રોસેસનો વિડીયો છે કે જે અમે ઘરે જ બનાવ્યું હતું, અને અમે જે મેગા કીટ આવે છે જે સારી ઓર્ગેનિક જ આવે છે, જેમાં ભયંકર જે
કેમિકલ છે એ નાખતા નથી. તો જે મેગા કીટ આવે છે એનો વિડીયો જે અમે બનાવ્યો હતો કે મેગા કીટમાંથી કઈ રીતના ખાતર કરી અને બનાવવું, એ વિડીયો જે આ બાજુમાં છે એને ટચ કરીને જોઈ શકો છો. અને બાકી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય ગૌ માતા.